રાધે રાધે મિત્રો, જો તમારે પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ જોવું હોય તો કઈ રીતે જોઈ શકો, તેમજ પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન મળ્યું એ જોવું હોય તો કઈ રીતે જોઈ શકો, એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું અને પછી એમાં તમારે નીચેની તરફમાં ઈપીએફઓ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું, મેમ્બર પાસબુક ઈપીએફઓ ઉપર. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે હવે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરવાનો. એટલે ઉપરની તરફમાં આ જે કેપ્ચા હોય એ કેપ્ચાને તમારે નીચેની તરફમાં આવી અને એન્ટર કરી લેવાનો અને જો કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે આપણે કેપ્ચા સમજાતો ના હતો એટલા માટે કેપ્ચાને રિફ્રેશ કરી લીધો અને બધી જ ડિટેલ એન્ટર કરી લીધી અને પછી એમાં નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી ગયું. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું તેમજ કેટલું પેન્શન મળ્યું એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પછી પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની છે. અને જો તમે એક જ કંપનીમાં કામ કરેલું હોય તો તમારે મેમ્બર આઈડી સિલેક્ટ નહીં કરવું પડે. એના પછી નીચેની તરફમાં આવી જવાનું એટલે પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ તમને જોવા મળી જશે. એટલે હવે પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ એટલે કે કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ આપણે જોવા મળી જાય. એના પછી નીચેની તરફમાં આવી જવાનું એટલે પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન જમા થયું એ પણ તમને જોવા મળી જશે. અને હવે જો પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું અને હવે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એ તમને અપ્રૂવડ અથવા તો સેટલડ ક્લેમમાં જોવા મળી જશે. અને જો તમારો કોઈ ક્લેમ રિજેક્ટ થયો હશે તો રિજેક્ટેડ ક્લેમમાં તમને જોવા મળી જશે અને જો તમારો કોઈ ક્લેમ પેન્ડિંગમાં હશે તો તમને પેન્ડિંગ ઇન પ્રોસેસ ક્લેમ્સમાં જોવા મળી જશે. એટલે હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.